રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જો આપણે હે ને સમાજે અત્યારે હે ને આ સમાજે હે દ્વારકા, અને હવે આપણે જવાનું હોય બેટ દ્વારકા ને બધે જો તૈયાર થઈ ગયા છે. બેટ દ્વારકા ને મોગલધામ ને નાગેશ્વર ને બધે જવાનું હોય, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે આગળ જઈને વિડીયો બતાવી. બે દી લગન દુઃખ છે પગી તો. હાલો બંધો ભાવ, ક્યાં જાઉં? ત્યાં લઈ જઈએ. અમે અત્યારે જઈએ સવારમાં રૂકમણી મંદિર. ફાઇનલી અમે આવી ગયા છે રૂકમણી મંદિરે. આપણે દર્શન કરી લીધું ને હવે જવું છે બેટ દ્વારકા. શું કે જવું ને? હાલો હાલો જઈ હું જોવે ને ભાઈ. હાલો તો જઈ આવી. હવે સુદર્શન સેતુ બની ગયા પછી ત્યાં યાત્રા અધૂરી લાગે. હા હા, બેટ દ્વારકા વગર જે ઓલા બધા આપણા ભેગા થઈ આવી ગયા, દર્શન કરીને આવે. દર્શન કરીને ખુલી ગયું. હાલો તો આપણે હે ને આવી ગયા છે મોગલધામ, ભીમરાડા મોગલધામ. આપણે આવી ગયા મોગલધામે. આપણી સાથે જો આ બધા હે દાદુભાઈ, સાવનભાઈ. શું કે દાદુભાઈ? બસ જો ભૂઈ ગયા છે મોગલધામે. અંદર દર્શન કરતા આવી પછી આપણે શિવરાજપુર બીચ જાઉં નથી જાઉં? ના, એ આજે કેન્સલ કરશે હમણાં. સુદર્શન બીચ આપણે બેટ દ્વારકા ગાડી લઈને જવાનું છે. ભીમરાડા ગામે આજે મોગલધામે આપણે દર્શન કરવા આવીએ છીએ, અને તમે લોકોને બધાને દર્શન કરાવશું આજે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો આજે. જો આ છે મોગલ માતાજીનું મંદિર, અને એની જન્મભૂમિ પણ કહેવાય છે ભીમરાડા ગામ. ચાલો આપણે બધા ને દર્શન કરી લઈએ. હવે આપણે હે ને હિંગળાજ માતાજીના દર્શન કરીએ. એનું રહસ્ય તો જો કિશન ને કઈ રહસ્ય જો ના શું છે? જો આ ગુફા છે ને તેથી પાકિસ્તાન જાય. પાકિસ્તાન જાય એવું હોય. હા, તો આમાં એટલે સેફટી તો નથી આમાં કોક એટલે અંદર વયા જાય. અચ્છા, હિંગળાજ માતાજી. અને અહીંનું ખાસ રહસ્ય એ છે કે અહીં ગુફા છે, અને એ ગુફા છે ને સીધી પાકિસ્તાનમાં નીકળે છે. આ ગુફા પાકિસ્તાનમાં જે હિંગળાજ માતાજીનું મેન મંદિર છે ને ત્યાં જાય છે ગુફા. બહુ મસ્ત મંદિર છે, બહુ જોવાલાયક, અને હે ને
શાંતિનો અનુભવ થાય એવું છે ને મંદિર છે. એકવાર જરૂર આવજો. અહીંયા જો તમને ચાય ને બધું મળી જશે. આ બાજુ પાણી છે અને અહીંયા પ્રસાદી પણ ચાલુ જ હોય. તમે ગમે ત્યારે આવો ને તો તમે જમવાનું પણ તમને મળી જશે. સુદર્શન સેતુ ઉપર આવી ગયા છે. હવે આપણે દ્વારકાધીશના દર્શન કરી આવી. હાલો તો બેટ દ્વારકા ને દર્શન કરી લીધા ને આપણે આને સીધા અભિયાય માતાજીના મંદિરે આવી ગયા. બેટ દ્વારકામાં તો શૂટિંગ કરવાનું મનાય છે એટલે શૂટિંગ નથી કર્યું. આપણે અહીં બેટ દ્વારકા અભિયાય માતાજીનું મંદિર છે ને ત્યાં આવી ગયા છે. તો આપણે અહીંયા દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરજો. અભિયાય માતાજીનું મંદિર છે અને ત્યાંથી એક્ઝેક્ટ સામે આપણે બેટ દ્વારકાને જોડતો આપણે સુદર્શન સેતુ છે અને આ બાજુ છે ને બીચ છે. નીચે છે બીચ. અહીંથી જવાય છે જવા જલ્દીથી. આપણે નીચે જઈને પણ શૂટ કરશું, બતાવશું. બેટ દ્વારકા દર્શન કરીને અભિયાય માતાજીના દર્શન કર્યા અને હવે આપણે બીચ ઉપર જવું. શું કીધું હાલો બીચ ઉપર જઈને ફટાફટ પાડશું. હાલો તો એ કામ પહેલાં કરી લઈ. મંદિરની બાજુમાં છે ને નીચે છે ને બીચ છે. જો આવી ગયા બીચમાં. હાલો હાલો
હલો, તો આજે આપણે આવી ગયા છે નાગેશ્વર ધામે, નાગેશ્વર મહાદેવના દર્શન કરવા. તો આપણે ચાલો આપણે સાથે મળીને દર્શન કરીએ. આ છે મેન મંદિર મહાદેવ. બેટ દ્વારકા પછી આપણે છે ને નાગેશ્વર દર્શન કર્યા છે. અત્યારે દર્શન કરીને બહાર નીકળ્યા. હવે આપણે નાગેશ્વર ટ્રેફિક છે ને ત્યાં આપણે વિડીયો શૂટિંગ કરી થોડો અને ફોટોગ્રાફિંગ કરી લઈ. આ છે મહાદેવનું સ્ટેચ્યુ. તો જે આપણે છે ને ફોટાશૂટ ને બધું કરી લીધું. હા, નાગેશ્વર દર્શન કરી લીધા અને હવે આપણે નીકળી જઈએ ઘરે. આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી નાખશું. લાઈક શેર કરી દેજો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો.